તુજ અમારી કોર્ટ ને માં તુજ અમારો કાયદો 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 બોલા અનમાડી તું છો અમારું માયાનું મંડાણ 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 મારી મેલડી એ દુનિયામાં કાયમિક ના માટે બોલ્યું છે ભાઈ કે મારી મેલડી વાળા હોય કોઈ દી મોળા નો હોય ને મોળા હોય મેલડી વાળા નો હોય બાપ અને જેને જેને મારી મેલડી ના પાલો પકડી મારી મેલડી ના પાલો ના છેડા પકડી દે ને ભાઈ અને દુનિયામાં મેલડી કદા માથે હાથ મૂકી ખમા કે અને ભલા મણા જો દુનિયામાં રંક માંથી રાજા બનાવી નખરાવે નહીં ને તો મારી ભૂરિયા વડની મેલડી નો હોય બાવડી નો હોય રાજા 12 વાગે યાદ કરીને હવારનો થાવ તો ભૂરિયા વડની મેલડી મા માડી તું મારા ભિખારી નો ભાગ્યો માડી તું મારા ગરીબ નું મોંઘું માડી તારી સિવાય મારા એ ગરીબ નો ન્યાય કોણ લેવા ઊભું થાય મારી ગરીબ ના ભાગ લે મારી મેલડી કારણ કે જગત માથે રૂપિયા વાળાની રાવું દુનિયા હા ભલે ભાઈ જેની પાસે માલ છે રૂપિયા છે ની રાવું જગત હા ભલે પણ ગરીબરાની રાવું આ દુનિયાની માલપા કોઈ નો હા ભલે હો અને કદાચ અમારા થડે આવે મારી રામપરાની ગીજા માથે આવે અને ભલામણા કદાચ જો ગરીબડાનો નિહાકો પડે અને ભલામણા જો ઘા મારું 52 પેઠી વહી જાય અને રૂજ આવા દઉં તેની તો રામપરા વાળી મેલડી નો હોય બા કારણ કે ઈ માતા છે ભાઈ દુનિયામાં રીજી જાય ને તો મારી મેલડી જગતમાં રાજા બનાવે વિશાલ બુઆ પણ એની વાતો ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય જેથી હું પણ પાવર આવી જાય કે હવે મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી નહીં મેં કંઈક કરી બતાવ્યું અને પછી મારી મેલડી બોલે હો તેથી હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવે ઓલા ભિખારી ગોળે મારી ના જોજો આઈ મારી વસતી મારી મેલડી ના કયામાં ઉભા રહેજો માના ના થાતા નહીં થાતા નહીં થાતા નહીં મારી મેલડી ના કજામાં ઉભા રહી જાવ એ પછી દુનિયામાં રાજા બનાવી રખડાવે નહીં તેથી મને એ રામપરાના ભૂરિયા વડની મેલડી દેવી ને કોણ માને એ બરોબર 12 નો ટકોરો થયો છે અને 12 ના ટકોરે મારી મેલડી આવી છે ભાઈ અને ભેખના દીકરા કદાચ મારી મેલડીના નામનો રાગ કરે ને અને એટલા બધા માણાની મારી પાસે કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય કોઈ મેલડીનો ભગત બેઠો હોય અને મેલડી લઈને આવ્યો હોય અને ભલા મને આ ટાણે મારી મેલડીનો આકલો નો આવે તો મારી ભૂરિયા વડની મેલડી નો હોય મારી ટપોરલ કાળી નાગણી ને ટપોરો કરાય નહીં કરાય નહીં કરાય નહીં કરાય નહીં મારી ટપોરલ કાળી નાગણી ને ટપોરો કરાય નહીં એક દી ટકોરો કરે હવા વેદની નાગણી બલી એ લડાપો માંડે કારણ કે ભૌજીભાઈ કીધું આ ભગતી કરી હોય તો મેલડી આવે બાકી દુનિયાની માલ પર મેલડી ના ટકોરો નો હોય ભાઈ અને ભલામણા કદાચ આટલા બધા માણા બેઠા છે એમાં કોકદી ભજી હોય ને 5-15 દી હા કોકદી હાચા દિલથી ભજી હોય
અને ભલામણા કદાચ જો 5 આંગળીના ટેરવા જમી હોય ને તો દુનિયામાં મેલડી ટાટી નો રે બાપ, ટાટી નો રે બાપ. મારી હાર કહેવાય નહીં એ મારી દાના અંબા રાવણ નો વ્યવહાર મારી મેલડી બોલે. ભલા મારી મેઘલા સામઠાણી ઓર ટકોરો નો હોય અને ભલામણા રાવણના દીકરા ટકોરો કરે અને મેલડી લઈને આવ્યા હોય એ મેલડીનો ભૂવો હોય કે ભગત હોય પણ મેલડી લઈને આવ્યા હોય અને ભલામણા જો આ તારે બારના ટકોરે તમારી મેલડીનો આંકલો ન આવે ને તેથી તો તમારી ભક્તિની માલપા મેલડીને ભૂલું પડી ગઈ હોય બા, ભૂલું પડી ગઈ હોય બા. આવી મારી આજ ભાંગતી રાતે મારી એ મારી મેઘલા સામઠાની મેલડી તન ભાંગતી રાતે ટકોરો કરાય લઈ. એ ભલામણા આટલા બધા માણા બેઠા એવું નહીં કે આયા તે પણ કદાચ ઠેઠ શેડે બેઠો હોય અને હૃદયની માલ બાજુ મેલડીના નામનો ભરોહો પડ્યો હોય અને રાવણના દીકરા અવાજ કરે અને જો રૂવાડે સડી લોય જાય તો મેલડી લોય, તો મેલડી મારી હું ગરીબ એ મારો બાપ ગરીબ પણ મારો વડવાનો વ્યવહાર મારી ગરીબ નથી દીવી. ઓલા મારી કાંગડાની મેલડી બોલો. આવી એ ભાઈ ભલામણા મારી મેલડીને ટકોરો કરે જો મેલડીને કદાચ તમે દાટી રાખો ને તો તમારા ખોળિયા પાપી હોય બાકી બારના ટકોરે રાવણનો દીકરો ટકોરો કરે વાળી મારી ભોળા ખટાણાની ભૂરિયા વડવાળી મેલડી બા. રાવણનો દીકરો ટકોરો કરે ને ભલામણા જો મેલડી દાટી રહે ને તો સુરતના પાદરની માલપા મારી મેલડી નો હોગો, મેલડી નો હોગો. મારી ધારી મેઘલી રાજે મારા નાનિયા મન મેઘલાની દીવી લે ટકોરા કરાય નહીં. આ મારી મકવાણાની મેલડી રાજે મારા નાનિયા મન દીવી લે ટકોરો કરાય નહીં. જોજો મારી મેલડી મારી મેલડી મને વેગળો મેલે નહીં મારા વડવાનો વ્યવહાર. હવે એ એટલા બધા ખોળે માતાજી મેલડી માની હાજરી થઈ છે